વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મકરપુરા પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. મકરપુરા પંસલ મોલની સામે આવેલ અમર શ્રદ્ધા વુડા મકાનોમાં ડીસીપી ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા વિશાળ પાયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં એસીપી પ્રણવ કટારિયા સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમની સાથે પોલીસ સ્ટાફ જોડાયા હતા. કોમ્બિંગ દરમિયાન વુડા મકાનોમાં રહેતા લોકોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કેટલાક ઈસમો દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ દ્વારા અવાવરો જગ્યાઓની તપાસ કરવામાં આવી હતી અને ભાડે રહેતા શંકાસ્પદ લોકો અંગે પણ વિગતવાર પૂછપરછ હાથ ધરાઈ હતી. પોલીસ તંત્રનું કહેવું છે કે અસામાજિક તત્વો પર અંકુશ રાખવા અને વિસ્તારને ગુનામુક્ત રાખવા માટે આવા કોમ્બિંગ ઓપરેશન આગળ પણ ચાલુ રહેશે. આજે અમર શ્રદ્ધા વુડાના મકાન જે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે, ત્યાં મકરપુરા પોલીસનો સ્ટાફ, પીઆઈ, એસીપી અને અમારા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવ્યું. આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જે આજુબાજુનો જે અબારું જગ્યાઓ છે તે ચેક કરવાનો હતો, જે વુડાના મકાનમાં જે લોકો રહે છે તે ચેક કરવાનું હતું અને અહીં આવતા જતા તમામ લોકો પર જે આવી રહ્યા છે તો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી કરી રહ્યું, કોઈ ડ્રિંક કરીને આવી રહ્યું છે કે નહીં, કે કોઈ આવતા જતા ઘણી બધી કોઈ છેડતી કરવાના બનાવો ઘણી વખત બનતા હોય છે, તો એક પ્રિકોશનના ભાગરૂપે એક અહીંયા આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું. કોઈ એવો વ્યક્તિ મળી આવે છે કે કઈ રીતે? 2-3 ડ્રિંક કરેલી વ્યક્તિ મળી આવી છે, તો તેના વિરુદ્ધ લીગલ કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે.